મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। તૈયાર થઈ ગયા છે, નાસ્તા પાણી કરી લીધા છે ને હવે જઈ રહ્યા છે ઓફિસ। મેડમ તો એના રોજિંદા કામમાં જોઈ કેમ મેડમ અત્યારમાં કપડાં ધોવાઈ ગયા, ઠામ વાસણ બાકી છે એ કરે અને આપણે નીકળીએ હવે ઓફિસે। રોજભાઈ ઉઠીને આખું ચોરતા ચોરતા હજી આયલા આવે છે, આવીને સીધા ખુરશીએ બેસી ગયા। કેમ નીંદર થઈ પૂરી કે નહીં? જો હજી આંખું સોરે, આમ મૂળ નથી, હજી આંખું પૂરી ખુલતી નથી ભાઈને, તોય ઉઠી ગયા। મારા જેવા અમને હુવા નથી દેતા, નાને હુવા દે છે તો હુતા નથી। ये बड़ी अच्छी बात कही आप। કેમ ઉઠી ગયા? આળસ મળો। જોઈ લે નમૂનો છે ને મિત્રો આ। હાલો એ હવે તૈયાર થાય ને આપણે હવે ઓફિસે ભાગીએ। તો મિત્રો વાગ્યા છે બપોરના 12 અને ઓફિસનું બધું કામ પતાવી લીધું છે અને હવે જવું પડશે આરટીઓએ, ત્યાં થોડું કામકાજ છે તો એ પૂરું કરી આવીએ એટલે અડધો પોણો કલાક જેવો ત્યાં સમય લાગશે। તો ત્યાં ઓફિસે જઈએ અને પછી કામ પતાવીને સીધા ઘરે। અત્યારે હવે આરટીઓએ પહોંચી ગયો છું। વાગ્યા છે અત્યારે 12:30 અને આ મારો આરટીઓનું કમ્પાઉન્ડ છે, આખી બિલ્ડિંગ, પણ અત્યારે આ આરટીઓનો પાછળનો ભાગ છે અને અત્યારે હવે જો આરટીઓએ આગળના ભાગે થઈને ઓફિસમાં જઈએ અને કામ પૂરું કરી લઈએ। મિત્રો અત્યારે ઓફિસનું કામ પતી ગયું ને પાછળ જોવા વડલો છે મેં વાવેલો હતો, પણ અહીંયા કોકે આગ લગાવી હતી એટલે બળી ગયો છે અડધો। ઉનાળાની સિઝનમાં કેવો સરસ હોય, પણ અત્યારે બાળી નાખ્યું છે કોકે। આવા નમૂના છે અહીંયા તો। મિત્રો હવે ઓફિસનું કામ પતી ગયું છું ને હવે નીકળું છું સીધું હવે ઘરે જમીને આરામથી સૂઈ જશું। આવી ગયા છે 8:15 અને મેડમ છે તો રસોઈ કરે છે, ગરમ ગરમ રોટલી ને। કેમ મેડમ? હો તમારે કામ શું છે? એક જ કામ, માત્ર રસોઈ ઘર કામ, બીજું કાંઈ નહીં। હે મને સાચવવાનું, મને કોઈ બીજું સાચવતું નથી। ઓલો દોસ્તાર કહેતો હતો અમે એક તમને કે ગીર સાચવે ને ગેડ સાચવે, બસ બીજું કોઈ સાચવતું નથી। ચૂપે। શું છે આજે રસોઈમાં શાકમાં? ને તમારું સ્પેશિયલ, મારું સ્પેશિયલ ડુંગળી બટેટા। નાઈસ, વાહ રે વાહ, હાલો તો બનાવો એટલે જમી લઈએ। મેડમ છે તો હમું નમું બધું કરવા માંડ્યા। અત્યારે મહેમાન આવ્યા હતા તો જો સોડા અને બધું હજી એમને પડ્યું, બધું વેર વિખેર છે। છોકરા હતા પહેરા તો રમકડા અને આખું કાઢીને બેઠા હતા। વ્રજભાઈ પેન્ટિંગ કરતા હતા। હા, મેડમ ને બધા સિંગ સોડા પીતા હતા। બોટલ આખી ખાલી કરી નાખી, એટલે સોડાની હો, બીજી બોટલ નહીં। સમજ રહ્યો આપ? સમજ રહ્યો? હજી છે તો એ હાલો પછી પીએ, ઓલું પીને હવે કઈ નહીં બનાવું, એવું નું હાલે, આપને ટેવ પડી ગઈ છે હવે ચીકુ શેક પીવાની, એવું નું હાલે મેડમ। મેડમ આજે ચીકુ શેક પીવાની ના પડે। 50 રૂપિયા નથી જોતા। વ્રજભાઈ પાછો ડ્રોઈંગ કરવા માંડ્યો। મિત્રોને બધા આવ્યા હતા તો એ બેઠા હતા અત્યાર સુધી, એ આગળ ગયા, હવે વ્યવસ્થિત બધું કરે મેડમ। 11:45 મેડમ ના પાડતા હતા તો એ જોવો જોઈએ, રહી નો હિકા કે આ અમારા ઘરવાળા છે તો બિચારા એમ મને હક નો લેવા દીધું। देखा आपने लापरवाही का नतीजा है। હક નો લેવા દીધું બસ એમ એટલે જો અત્યારે હવે ચીકુ શેક અત્યારે બનાવવા માંડ્યા। સોડા પી લીધી અને હવે ચીકુ શેક। એ સોડાથી મજા આવે છે, આ કુદરતી વસ્તુ જે પેટ ભરાય એ કઈ ઓલી સોડાથી ને કઈ મજા આવે। ये बड़ी अच्छी बात कही आप। આવું કઈક હોય તો આમ મજા આવે કઈક, વાહ કઈક। વ્રજ આમ તારું કે વ્રજ ને ખાવું ને પીવું ચાલુ જોઈએ, એને શું છે? હું તો આખા દીમાં ખાલી એકવાર ચીકુ શેક માગું છું, હાંજે હુવા ટાણે
આમ વ્રત દૂધ ને કંઈક ચીકુ વ્રત શેક રાખવું. અમુક દૂધ ને ચીકુ શેક પીવાથી સારું શરીરને. નબળું તમારું ક્યાં છે સર? એ વાત સાચી. રજભાઈ ચીકુ શેક પીવું જોઈએ કે નહીં? ઈ હું ન જાણું. પીનો છે, પી તો લઈ છે મારી જેમ. મતલબ પીવા નથી મતલબ. હાલો બનાવો પીએ. ચાલો મેડમે સરસ મજાનું ચીકુ શેક બનાવી દીધું છે. અમારા કહેવાથી મલક મલક દાંત કાઢે છે. ये देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. કાલે કહેતા કાલે જોઉં પણ આજે હતું એ નહીં પાછું. ચીકુ શેક બનાવી દીધું તો શું કહેશો મને? કાંઈ કહેવાય થોડું, તમને કાંઈ કહેવાય? મારે જ્યાં એ ઘરમાં રહેવું છે હજી. હવે ચીકુ શેક સરસ મજાનું પી લઈએ અને પછી એને જો ગાદલા બચાવી લીધા છે ને લાંબા થઈને હોઈ જઈએ. તો ફ્રેન્ડ્સ, હવે વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને સરસ મજાની એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.